રાજકોટ ખેડૂત ન્યાય સંઘર્ષ સમિતિ દ્વારા ટાઉન પ્લાનિંગ ટીપી કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. વડવાજડી અને ગઢવાજડી ગામના ખેડૂતોને ટીપી સ્કીમમાં થઈ રહેલા અન્યાય મુદ્દે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જમીનમાંથી 40% કે તેથી વધુ કપાત કરવામાં આવી રહી છે, જે તેમના હિતમાં નથી. ખેડૂત સમિતિએ માંગ કરી છે કે કાં તો આ કપાતનું પ્રમાણ ઘટાડવામાં આવે અથવા તો ખેડૂતોને તેનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે. પોતાની કિંમતી જમીન ગુમાવવાના ડર વચ્ચે ખેડૂતોએ તંત્ર પાસે ન્યાયની આશા વ્યક્ત કરી છે અને જો માંગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ચિરાગ ધીરજભાઈ ભૂત, અમારી આ ટીપી બાબતે રજૂઆત છે કે જેની ટીપીનો સમાવેશ અહીંયા ટીપીઓ ઓફિસમાં કરેલ નાના મોવા રોડ ઉપર. અમારી ટીપી સ્કીમ છે મોટા મોવા, મુંજકા, એ સિવાયની કોઠરિયા, જેમાં કે ટીપીઓ દ્વારા ખેડૂતો પ્રત્યે અમાન્ય વર્તન કરી કોઈ પણ પ્રકારનો જવાબ આપતા નથી, બરાબર, અને કોઈ પણ પ્રકારના અમારા પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી. કે અમુક ટીપી સ્કીમ એવી છે કે 10 વર્ષ પહેલાં ડ્રાફ્ટ મંજૂર થઈ ગયો, સેન્કશન થઈ ગયો, ત્યારબાદ ટીપીઓ દ્વારા કપાત કરવામાં આવે છે, જેથી કરીને આમાં ખેડૂતોને નુકસાન બહુ જાજુ થાય છે. તે સિવાય પ્લોટ વેચાણ થઈ ગયું, એમાં નુકસાન જાજુ થાય છે. તે બાબતની અમારી રજૂઆત છે કે આ ના કરો, જેથી કરીને ખેડૂતોને કોઈ પણ નુકસાન ન થાય. આ પ્રશ્ન છે અમે 2019થી મુંજકાવાળા લડે છે, બરાબર, હજી સુધી કોઈ પણ નિકારણ નથી એવું. ત્યારબાદ આ મોટા મોવાની ટીપી 23-24 છે, એમાં આ પ્રશ્ન ઉપસ્થિત થયો, જેથી કરીને અમે બધા ભેગા થઈ અને રજૂઆત કરવા આવેલ છીએ. અમારી માંગ એ છે કે સમયસર જો આ નિરાકરણ થાય, નકર પછી અમે આગળની કાર્યવાહી સીએમ લેવલ ખાતે અમે વધારે રજૂઆત કરશી. અત્યારે અમે અહીંયા મોનાબેન જો ટીપીઓ હોય તો ઠીક છે, નકર પછી આપણે કમિશનર સાહેબ આરએમસી. ખેડૂતોને એ માંગ છે જે ડ્રાફ્ટ મંજૂર કરેલો છે, બરોબર, ડ્રાફ્ટ મુજબ ટીપી સ્કીમ ફાઇનલ કરે અને નવી કોઈ કપાત કરવી નહીં, એ લોકોની માગણી છે ખેડૂતોની.